मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। જૂનાગઢ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ તરીકે ચંદુભાઈ મકવાણાની નિયુક્તિ થતા આજરોજ કેશોદ ખાતે 4 ચોકમાં 100 ભાજપના કાર્યકરોની શુભેચ્છા મુલાકાત કરી હતી। પ્રથમ ડોક્ટર ભીમરાવ આંબેડકરને પુષ્પમાલા અર્પણ કરી હતી। બાદમાં કેશોદ ભાજપ કાર્યકરોએ ખુશીના માહોલને આતિશબાજી કરીને પુષ્પગુચ્છ આપીને વધાવ્યા હતા। આ પળોને 100 ભાજપ આગેવાનો અને કાર્યકર્તાઓએ બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મોવડી મંડળ અને જિલ્લા ભાજપના તરફથી આજે જૂનાગઢ જિલ્લામાં ભાજપ પ્રમુખ તરીકે નિમણૂક થતા અહીં કેશોદ મુકામે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના પ્રતિમાને ફુલાર કરી અને અમારી પાર્ટીના સૌ કાર્યકર્તા આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત થઈ જાય, મીઠું મોઢું થઈ જાય, એટલા માટે થઈને આજે અહીંયા વધાર્યો છું અને બધા પાર્ટીનો અને બધા વડીલ કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર કે એક અદના કાર્યકર તરીકે જેની પાર્ટીમાં એક બૂથ પ્રમુખ તરીકેની જવાબદારી હતી તેવા કાર્યકર્તાને આજે જિલ્લાના પ્રમુખ તરીકે નિમણૂક થઈ છે તે આ ભારતીય જનતા પાર્ટીમાં શક્ય છે। એટલા માટે થઈને હું ભાજપના તમામ મોવડી મંડળનો આભાર માનું છું। માતૃભૂમિ ન્યૂઝ સાથે મધુર આવલિયા, જૂનાગઢ। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।